પ્રદીપ આનંદજી હમણાં જે ડ્રામાની વાત કરી એમાં મારે એવું છે કે ફેમિલીમાં બધા ભેગા થયા હોય તો બધા દેખાડા વાળું જ હોય. હવે ના બોલાવા હોય તો બધાને કેમ છો કરીને બોલાવો ને એ બધું. પણ મને એવું થાય કે મને જો એના માટે બરાબર ફિલિંગ છે તો હું બોલાવીશ, નહીં તો નહીં બોલાવું મૂડ પ્રમાણે. પણ વ્યવહારમાં તો એવું હોય કે બોલાવા તો જોઈએ જ. તો પછી હવે એમાં શું કરવાનું? ડ્રામા વાળો પાર્ટ રાખવાનો કે પછી? ડ્રામા એક જુદી વસ્તુ છે. ડ્રામા એટલે શું કે એને શું કહેવા માંગે છે, જેમ આપણે નાટક ભજવાતું હોય, હવે ઓફિસમાં બધા ભેગા થઈને નાટક કરે તો પટાવાળો એને રાજાનો રોલ આપે, જે ઓફિસર હોય એને પટાવાળાનો રોલ આપે. ખ્યાલ આવે નહીં? એની જે આવડત પ્રમાણે એનો રોલ આપે તો પછી કેવી રીતે કરે કે અંદર તો સમજતો કે હું પટાવાળો છું, પણ તો ત્યાં તો એક્ઝેક્ટ રાજા જેવો રોલ કરવો પડે કે નહીં? શું? અને જે પેલા ભલે ઓફિસર છે, અંદર સમજતો હોય હું ઓફિસર છું, પણ એને પટાવાળા તરીકે રોલ કરવો પડે કે નહીં? એક્ઝેક્ટ રોલ પર તો નાટક પરફેક્ટ જાય ને. ખ્યાલ આવે કે નહીં? શું એ રીતે અહીંયા જે જ્ઞાન લીધેલું છે બરાબર છે, તો જ્ઞાન લીધે તો એક્ઝેક્ટ ખ્યાલ આવશે. તો હવે ખરેખર જે આ ભાગ છે, આખો જે કરવાનો ભાગ છે એ હેતલ નામ લીધું ને? હેતલનો છે. તું કોણ છું? આ તો તારું અંદર તને ખબર જ છે કે હું શુદ્ધાત્મા છું ખરેખર. તો હેતલ જે બધું છે કરી રહી છે તને અંદર ખબર છે. શું? પણ હેતલ કરી રહી છે એ પણ ખબર છે. તો એમાં તને એમ લાગે ખરેખર હું શુદ્ધાત્મા છું? ખ્યાલ આવે? તો હેતલનો જ ભાગ છે આ. તો એ નાટક થઈ ગયું કે નહીં? હવે રોલ આવ્યો છે તારે, જે હવે ઘરમાં જે બી કામ કરવાનું છે બધો રોલ આવ્યો છે કે નહીં? એ કર્મના હિસાબથી રોલ છે બધા. ખ્યાલ આવે કે નહીં? જેવા જેવા કર્મ કર્યા છે એ પ્રમાણે આપણને સંજોગ મળ્યા, એ પ્રમાણે આપણને કામ મળ્યું, એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ. ખરેખર કામ કરે છે કે થાય છે? એ મને કે થાય છે. પણ ત્યાં શું માનીએ છીએ? ખરેખર આમ થાય, આમ બોલીએ છીએ થાય, પણ આપણને એવું જ હોય કે કરીએ છીએ આપણે. ખ્યાલ આવે નહીં? આમ બિલીફ તો એ જ છે ને. તો હું કરું છું, પેલો કરે છે, એને આમ ના કરવું જોઈએ તો બધા ક્લેમ ઉભા રહે છે કે નહીં? તો એ કરે છે એ પણ થઈ જાય છે ને. તો ખરેખર કરે છે એને થઈ જાય છે, પણ આપણે એવું જોઈએ કે એ જ કરે ના. પણ કેવું હોય જે આપણા ઘરમાં બધા ભેગા થયા છીએ, ફાધર છે, મધર છે, આપણે છીએ, આપણે જાગે મેરેજ કર્યા તો હસબન્ડ છે, આપણે દીકરા છે, બધા છે. એ બધા જે ભેગા કેમ થયા છે? તો આગળના જે બધા ઋણાનુબંધ છે, કર્મના હિસાબ છે, એ ચૂકતે કરવા ભેગા થયા છે. એકબીજાનું દેવું ચૂકતે આજે ઋણાનુબંધ કેમ શબ્દ આવ્યો? ઋણ એટલે દેવું. તો ઋણાનુબંધથી ભેગા થયેલા છે ને. ખ્યાલ આવે ને? એ બંધન છે જે ઋણનું દેવાનું, એ દેવું ચૂકતે કરવા માટે ભેગા છે. તો દેવું ચૂકતે કરવું છે તો આગળ વધારવું છે? ચૂકતે કરવું છે. ખ્યાલ આવે નહીં? તો જો ચૂકતે કરવું હોય તો જે સંજોગ તને આવે છે એને એક્સેપ્ટ કરી તું એને સ્વીકારી લઈશ, કાંઈ વિરોધ નહીં કરવું તો ચૂકતે થઈ જશે કે નહીં? શું સમજાય વાત તને? તો ચૂકતે થઈ જશે કે નહીં બધું? તો હવે આ આખો માર્ગ છે સમજણનો માર્ગ છે, કરવાનો માર્ગ નથી. તું ગમે તેટલું સમજે કે નિશ્ચય કરીશ તું તમારે ગુસ્સો નથી કરવો, પણ તારી અંદરની સમજણ જુદી છે. પેલો આવો છે, મને હેરાન કરે છે, આમ કરે છે, તારી એ સમજણ છે. તો તારો ગુસ્સો કેટલો બંધ થશે? મને કે નહીં થાય. ખ્યાલ આવે કે નહીં? પણ તારી સમજણ બદલાઈ જશે. શું? મોટા મોટા ગુસ્સો ક્યારે આવે? આપણું ધાર્યું કરાવું હોય ત્યારે. અને એ ધાર્યું ના થાય તરત ગુસ્સો આવે. ખ્યાલ આવે નહીં? તને કઈ વસ્તુ ભાવતી હોય, અમુક વસ્તુ ના ભાવતી હોય, બધું હોય. તે મમ્મીને કહી રાખ્યું કે મારા માટે આ બનાવજો, પછી સાંજે આવે એ બન્યું જ ના હોય, બીજી વસ્તુ બની ગઈ હોય જે તને ભાવતી ના હોય, તો તને શું થાય? ગુસ્સો આવે. ખ્યાલ આવે નહીં? તારું ધાર્યું કરાવું છે ને. બસ જો હવે આ સમજવાનું છે કે આ મને કેમ પ્રાપ્ત થયું, આવું મેં કીધું તું તો કેમ ના થયું? શું? તો મેં અંતરાય પાડેલા છે ને. મને વસ્તુ છે છતાં ભેગી થતી હતી, ઘરમાં વસ્તુ છે છતાં બનાવતા નથી મારા માટે, તો મેં કેવા અંતરાય પાડ્યા છે?
આપણે કઈ ભૂલ કરી છે માટે ભેગું નથી થતું ને, હા ખ્યાલ આવે ને? તો હવે તો ભૂલ કોની? આપણી. હા, તો છતાં ગુસ્સો એની પર આવે છે ને. તો આપણી સમજણ શું છે કે આપણું એટલું ધાર્યું કરાવવું છે, આપણા પ્રમાણે ચલાવવું છે, અને આપણા પ્રમાણે નથી કરતા માટે તરત ગુસ્સો આવે છે. પણ આ સમજણ તારી બદલાઈ જાય, યાર મેં કંઈ અંતરાય પાડે છે મને મળતો નથી, જે છે મને મંજૂર જ છે, તો પછી ગુસ્સો આવશે? ના. તું ગમે તેટલો નિશ્ચય કરીશ, મારે ગુસ્સો નથી કરવો તો નહીં થાય. ખ્યાલ આવે નહીં? સમજણથી જતું રહેશે. આજે તમે ભણો છો તો મેથેમેટિક્સમાં છે, આખી રીત સમજવાની જોઈએ છે ને, હા કે લખવાની હોય. લખશો એટલે પાકું થશે, લખવું તો પડશે જ. પણ પાકું કરવા માટે, એ સમજણ પાકી કરવા માટે લખવાનું છે. છેલ્લે સમજણ ઉપર આવે છે. શું એ તારી રીતે આખી સમજાઈ ગઈ તો ગમે તે રીતે દાખલો પૂછે તો તને બધું આવડશે કે નહીં? હા. શું ભણે તું? હું બીએસસી થર્ડ યર ફિઝિક્સ. ફિઝિક્સ પીએચડી છે? ના ના, હજુ ટીવાયમાં જ છું. ટીવાયમાં છો, પીએચડી થવું છે? હા થવું છે. બરાબર છે. ખ્યાલ આવે ને? શું આજે મેથેમેટિક્સમાં એક બે દાખલા શીખવાડે ને, બધા શીખવાડે? શીખવાડે, એક બે શીખવાડે, પછી હા, એ રીતના પછી મારી જાતે. તો આપણે જાતે બધું 20, 25, 50 જે બુક્સમાં આપ્યા બધા ગણી તૈયાર કરવું પડે કે નહીં? હા એ કરશો તો પાકું થશે ને. હા પણ છેલ્લે આ કઈ રીતે ગણાય છે, કઈ રીતે એનું બરાબર રિઝલ્ટ આવે છે એ સમજવાનું છે. હા આખી રીતે સમજવાની છે. એ મેથડ તમને આવડી ગઈ પછી ગમે તે બાજુથી ક્વેશ્ચન્સ આવશે તો આવડશે કે નહીં? આવડશે. ખ્યાલ આવે કે નહીં? એટલે એ મેથડ મૂળ એ સમજણ પાકી કરવાની છે. એટલે આપણા જીવનમાં પણ એ રીતે જ આપણે આ બધું અલગ અલગ રીતે સમજી લેવાનું. બી આ સંજોગ મને કેમ ભેગા થયા, શું આ જ મા બાપ કેમ મળ્યા, શું ચલો મેરેજ કરવા તો મેરેજ કરો તો ઘણા બધા સમાજમાં છોકરા હોય તો આની સાથે જ મેરેજ કેમ થયા? ખ્યાલ આવે ને? હા તો કંઈક ઋણાનુબંધ તો થયું ને, એ તો થાય જ નહીં. સારા છોકરો તને ના ગમે. આ ઋણાનુબંધ કેવું કામ કરે છે કે તને ગમે પેલા છોકરાને તું ગમી જાય, બંને ગમી જાય, પણ ઘરવાળા ના પાડે. થાય કે નહીં આવું બધું? શું આવું છે આ બધું? તમને ના ગમતું હોય તો ઘરવાળા દબાણ કરે, બને નહીં આ બધું? હા એટલે આ બધા સંજોગો આમાં સમજવાનું છે ભાઈ આ કેમ આવું થાય છે. ખ્યાલ આવે ને? એ ઋણાનુબંધ હશે તારે એ બધાને ગમી જશે અને થઈ જશે આખું. ખ્યાલ આવે ને? એ કોઈ અટકાઈ નહીં શકે, તો બધાની યશ આવી જશે. ખ્યાલ આવે ને? એટલે આ આખું વિજ્ઞાન છે. આ દાદા ભગવાને વિજ્ઞાન આપ્યું છે. એ કોઈ ક્રિયાનો માર્ગ નથી. આ કરો એટલે આમથી છે, આ કરો એટલે આમથી, એ રીતે વાત નથી. વિજ્ઞાન છે. આજે આ વિજ્ઞાનમાં છે પાણી પડ્યું છે, દરિયો છે, નદી છે, પણ એની વરાળ થઈને ઉપર જાય છે કે નહીં? વાદળ બની જાય છે કે નહીં? પાછા વાદળમાંથી બહુ પાણી પડે છે કે નહીં? હવે જો આખી પ્રોસેસ કેવી છે, એમાં કોઈ કરનારું છે? ના કોઈનું કશું ચાલે એવું છે? ના. એ પ્રયોગ થઈ જ રહ્યો છે ને. એવી રીતે આખું આ જીવન પણ આવી રીતે જ છે. જન્મથી મરણ, જન્મથી મરણ. ખ્યાલ આવે નહીં? જન્મ લેવો પડે કે થઈ જાય છે? થઈ જાય. થઈ જાય. મૃત્યુ લેવું પડે છે કે થઈ જાય છે? થઈ જાય. એની બેની વચ્ચેનો જે ગાળો છે આપણો 70-80 વર્ષનું આયુષ્ય છે, એ બધું થઈ જાય છે કે તમે કરો છો? થઈ જાય. છતાં શું માનીએ છીએ? કરીએ છીએ. ખ્યાલ આવે ને? આજે જન્મે છે ધીમે ધીમે મોટા થાય છે, પછી યુવાન થાય છે, પછી ભાવ ઘરડો થાય. એમાં કોણ કરે છે? આમાં જાતે થાય છે. થઈ જાય છે. હવે તમે જેવા જેવા ભાવ કરેલા છે એ તમને મોટા થાવ એટલે તમને સ્કૂલમાં મૂકે. એ સ્કૂલ સારી મળી જાય, ટીચર સારા મળી જાય, બધું સારું મળી જાય, આપણને એક વાતાવરણ સારું મળી જાય, ટ્યુશન કરીએ તો એ સારા ટીચર મળી જાય. તો બધું કઈ રીતે મળે? તો ખરેખર તો શું આપણે સિલેક્ટ કરીએ છીએ એટલે મળે છે? પહેલાના ઋણાનુબંધ છે તો પછી આપણને જે પુણ્ય લાયા છે એ પ્રમાણે બધું મળી આવે છે કે નહીં? શું અને અંતરાય પાડેલા છો સામે શિક્ષક તો આપણને એડમિશન નહીં આપે. ખ્યાલ આવે કે નહીં?
પૈસા આપીશું તો એડમિશન નહીં આપે. હા શું ખ્યાલ આવે? અને પેલું એને એમ જ મળી જશે. ખ્યાલ આવે ને? જય સચ્ચિદાનંદ. હા. હા બોલ. અંદર પૂછ્યું એમાં એ રીતે કે અમુક રિલેટિવ્સ આવે ને ઘરે તો એવું થાય કે અમુક રીતથી વાતો થતી હોય કે જે હિત માટે હોય અથવા ના પણ હોય, અને એવું અંદર લાગે કે આ વાતચીતનો હેતુ મનોરંજનનો છે. બરાબર. હા બરાબર છે. આપણી લાઈફની વાતો કરીને મનોરંજન લેવાની હા બરાબર. થઈ રહી છે. હસી ખુશીની વાત. આ નોર્મલ કહીએ તો મજા મજા એમાં બે ચાલતું હોય. મજા બી કરતા હોય, લોકો નિંદાય કરતા હોય, ટીકાય કરતા હોય, આવો છે તેવો છે, એ બધી વાતો ચાલતી હોય. બધું જ હોય. હા, ટીકા ટિપ્પણી બધું જ હોય. બધું જ હોય. વ્યૂ પોઈન્ટ જ સાચો. હા બધું જ હોય. અમે કહીશું એ જ રીતે માન્ય રહેશે. આ બધી વસ્તુઓ જે મમ્મી પપ્પા સિવાયના બાકી બધા જે રિલેટિવ્સ હોય ને એમનું ખાસું એવું ઇન્ટરફિયરન્સ હોય. તો એ વખતે આપણને એવું થાય કે અમુક વસ્તુઓ જે આપણી બહુ અંગત છે ને એ આપણે ડિસ્ક્લોઝ ના કરીએ. જેમ કે કઈ એક્ઝામ આપવાના છે, શું માર્ક્સ આવે છે, શું ફ્યુચર પ્લાન છે કરિયર રિલેટેડ લઈને, તો એ બધું અવોઇડ, મતલબ મારો બિહેવિયર એ વખતે છે ને એમના માટે નેગેટિવ ના હોય કે ભાઈ આપણું જ છે એટલે જ આપણી સામે આવ્યું છે. ગુસ્સો ના હોય, આદર કરીએ એટલે આપણે સામું ના બોલીએ. કોઈક વખત બોલાય પણ જાય. પહેલા બહુ બોલાતું, પણ હવે ધીરે ધીરે એમ કરીને શાંત થયું છે. તો એ વસ્તુ એ વખતે મારે ખરાબ બિહેવિયર ના થાય ને એના કારણે થઈને હું એક ડિસ્ટન્સ મેન્ટેન કરું કે પૂછે એટલે સ્માઇલ કરીને શાંતિથી આન્સર આપી દઉં, પણ વધારે આગળ આન્સર્સ નથી, ડિટેલમાં નથી આપતી. તો એ બાઉન્ડ્રી સેટ કરવા સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે કે આપણે થોડુંક મેન્ટેન કરીએ ડિસ્ટન્સ, તો એ યોગ્ય ગણાય કે ના યોગ્ય? ના, એટલે એ સંજોગો ઉપર છે કે સામે કોણ બેઠું છે, શું છે, સંજોગો ઉપર. અને વધારે તો એ ડિસ્ટન્સ રાખવું એ જ વધારે સારું. ભલે આપણે સાથે બેસીએ, બધું આપણે પૂછે એટલો જવાબ આપીએ, બીજું ના આપીએ, બીજું સજેશન ના કરીએ, આપણે અંદર સમજી લઈએ આ બરાબર છે. પણ છતાં એવું છે કે આ બધી વસ્તુમાં આપણો આગ્રહ ના હોવો જોઈએ ભાઈ આમ જ હોય, આમ જ કરવું જોઈએ. આપણે એમાંથી બહાર નીકળી જવાનું. એ લોકો જે આગ્રહ રાખવો રાખે, જે કરવું એ કરે, એમની છૂટ છે. આપણે આગળ વધવું છે તો આપણે આપણું છે કે આપણી પકડ છે, આપણો ઈગો છે કે એમાંથી બહાર નીકળી જવાનું છે. આપણી જો ખ્યાલ આવે ને આપણું ધાર્યું કરાવવું છે, બીજું આપણે સારું છે ખોટું છે એમાં પડવાની જરૂર નથી. ખ્યાલ આવે ને? છેલ્લે તો જે કંઈ આપણું પુણ્ય કરી લઈને આવેલા છે એ પ્રમાણે જ થશે. આપણે એ લોકો ધાર્યું કરાવવા જશે તોય નહીં થાય, સંજોગ જ બદલાઈ જશે બધા. ખ્યાલ આવે નહીં? અને આપણું તું તારું ધાર્યું કરવા જઈશ તોય નહીં થાય. શું શું એ સંજોગ જ બદલાશે. અને છતાંય આપણી સારી વસ્તુ હશે તો આપણે ધાર્યું નહીં કરીએ તોય થઈ જશે. ખાલી એક સજેશન મૂક્યું કે ભાઈ આ રીતે છે. ખ્યાલ આવે ને? સમજાય વાત? ઓકે. કેમ કે ઓપ્શન તો બહુ બધા હોવાના, બધી વસ્તુ સારી છે. જેમ કે હું એક્ઝામ્પલ આપું, મારે PCO લેવાનું હતું તો એના પહેલા ફાર્મસી કરી લે, BSc કરી લે, હોમિયોપેથીમાં લઈ લે, બધામાં એક માણસ બધામાં ના લે છે. બધી વસ્તુ સારી છે, પણ સિલેક્શન છેલ્લે એક જ ડિસિઝન પર આવવાનું હોય. હવે એક ડિસિઝન પેરેન્ટ્સને પૂછીએ, ફ્રેન્ડ્સને પૂછીએ, બાકી બધા જે પૂછીએ આપણે રીતે બી નક્કી કરીએ, અને બધું નક્કી થઈ ગયા પછી પાછું નવો ક્વેશ્ચન ઊભો થાય. આમાં તો આમ હોય ને આમાં તો તેમ હોય, ના આવું તો ના કરાય. એટલે એ જે પેલું હોય ને કોમેન્ટ, એમનું મંતવ્ય મૂકે, એટલે અંદરથી એમ થાય કે નક્કી કરી લીધું છે, હવે કેમ આખું પાછું કરવાનું? અને 10 વખત બદલવા કરવામાં કઈ ફાયદો નથી. સ્થિરતા તો જોઈએ ને, છેવટે એક ડિસિઝન પર તો પહોંચવું પડે ને. એટલે એમાં કેવું છે કે બધાની દ્રષ્ટિ જુદી જુદી. આ જો સિલેક્ટ કરવામાં દરેકની દ્રષ્ટિ જુદી જુદી છે. શું કોઈ તારું ભવિષ્ય છે કે ભાઈ
તને સારું પાત્ર મળી જાય, સારું છોકરું મળી જાય, સારા મેરેજ થાય, એ દ્રષ્ટિથી બધું આ ચાલતું હોય. ઘણા બધા સારી એમ કે ભાઈ આ ભણશે, સારું કમાશે, બધું થશે, સારી જોબ મળી જશે, એ રીતે જતા હોય. ચાલો ને, એટલે બધા પોતપોતાની રીતે કેરિયર બનાવવા જાય છે, એને કેરિયર માને છે. તો કેરિયર કોને માને છે મને કે આને જ ભણવાનું, જોબ કરવાનું. ખ્યાલ આવે ને, એને કેરિયર માને ને. હા. તને કે કેરિયર કોને લાગે છે? હે, ઘણું બરાબર. જોબ કરું, કમાવું, પછી મારે જે વસ્તુ લાવી હોય લાવું, મોબાઈલ લઉં, એપલ લઈ આવું, આમ કરું, પછી આને કેરિયર. પણ ખરેખર કેરિયર એ છે જ નહીં. એ તો તમારી પુણ્ય જે લઈને આવ્યા છો એ પ્રમાણે બધું મળવાનું જ છે. શું એમાં કઈ મહેનત કરવાની? આ તારો જન્મ થયો, તારા મા બાપ મળે, એમાં તારે શું મહેનત કરવી પડી? તો આ પુણ્યથી મળી ગયું કે બધું? ખરાબ કરી ખ્યાલ. અને એમાં તે જે કંઈ અંતરાય પાડે છે તે પ્રમાણે અંતરાય પાછા ઉભા એ જ મા બાપ તારા અંતરાય રૂપ થાય. ખ્યાલ. પણ મૂળ તારા જ અંતરાય છે ને, એમના છે, એમને પાડે છે. આપણે માનીશું એ મને આ નથી કરવા દેતા, પણ કંઈક આપણું છે એમને તો આવ્યું નથી. આપણો કઈ એવી વસ્તુ છે કે જે ભૂલો કરી છે એનું પરિણામ રૂપે આપણે ભોગવવું પડશે કે નહીં? આપણું કોઈ માનશે નહીં, આપણને કરવા દેશે નહીં, એવું થશે કે નહીં? જે આવશે. હવે કેરિયર શું છે? તો તમે ભણો, જોબ કરો, કમાવો, એનો વાંધો નથી. શું આ બધું જ કર્યા પછી છેલ્લે આપણો ધ્યેય છે ને, ધ્યેયમાં શું છે? તારે આખું લાઈફ પૂરી થાય તે તારે શું એચીવ કરવું છે છેલ્લે? મારે તો મોક્ષે જવું છે. મોક્ષે જવું છે. તારે કેમ જવું? બરાબર છે. તો આ બધું જ કર્યા પછી આપણો મોક્ષ થઈ જાય એ આપણી કેરિયર કહેવાય. આપણે કહેવાનું કેરિયર માનીએ છીએ. હું કમાઈ લઉં, પૈસા લાવું, આ બધું ખરીદી લઉં, હું સારું કરું, એ કેરિયર નથી. એ તારી પુણ્ય છે કે જે છે બધું સામેથી મળી આવશે. ધારો કે મેરેજ કરવા તો છોકરો મળે, પુણ્યથી જ મળે છે ને. સારું ઘર મળે છે, પુણ્યથી જ મળે છે. અને આપણને બરાબર નથી રાખતા, ખરાબ વ્યવહાર કરે છે, એ પણ કંઈક ભૂલો કરી છે તો મળે છે ને. એમને તો મળતું નથી ને. એ તો એની રીતે મળી જવાનું છે બધું. પણ આ બધા જ સંજોગો આપણને ગમે એવા આવે, આપણને ના ગમે એવા આવે, આપણા વિપરીત સંજોગો આવે, કોઈ આપણને બરાબર ના રાખે, બધું જ કરે, અને છતાં આપણે મોક્ષે જતા રહીએ. એક મોટી કેરિયર છે કે નહીં? એ આપણી કેરિયર છે કે નહીં? તો આપણું ધ્યેય જોવું છે ને. તો હવે એ ધ્યેયના કારણે હવે જે મને છે, જે મને મળ્યું છે એ મને મંજૂર જ છે. મને જે સજા થઈ એ મને સજા મંજૂર જ છે. ખ્યાલ આવે નહીં? બીક શેની છે? એ ગુનાહ કર્યા છે પણ સજા ભોગવવી નથી. ખ્યાલ આવે નહીં? મમ્મીને કીધું મારા માટે આ બનાવો, ના બની આપે તો કંઈક આપણે ગુનો કરી તારે છે ને. તો શું મમ્મીની ભાવના છે કે નથી બનાવવું? એના સંજોગો બધા જુદા છે. અત્યારે અમુક વસ્તુ ઘરમાં હોય નહીં, લેવા જવું પડે, એમાં બીજા 2 કલાક બીજા બગડે, ઘણા બધા કારણો હોય. પોતાની તબિયત બરાબર ના હોય તો ભાઈ જે બન્યું છે જમી લો, આ નહીં થાય, બધું હોય કે નહીં? પણ એ બધું કહે ખરા આપણને? તમારી તબિયત આવી છે કે આપજે તે જ કહે ખ્યાલ આવે કે નહીં? પણ જે હોય આપી દે ને તમને. પણ ત્યાં આપણે શું વિચારીએ? આ કહું છું તો બનાવતા નથી, એમને ખબર નથી પડતી. મને શું જોઈએ છે પૂછવું જોઈએ, અને પૂછીને બનાવવું જોઈએ. જાતનું ચાલે કે નહીં બધું અંદર? ખ્યાલ આવે કે નહીં? એટલે હવે આ સમજણ છે તો જે છે તમે એક્સેપ્ટ થઈ જશે કે નહીં? તમને એક્સેપ્ટ થઈ જાય તો પછી કોઈ ઝઘડો રહેશે? એના માટે કંઈ પણ બોલવાનું રહેશે? જે છે મને મંજૂર જ છે. મમ્મી પપ્પા હવે મને પૂછે કે તારું વિચાર હવે આગળ શું છે ફ્યુચરનો? હા, એનો વાંધો નહીં. આપણે કહીએ જે આપણે લાગતું હોય. પણ આપણે ભલે કહીએ કે મારે પીએચડી કરવું છે, આ કરવું છે, પેલું, એનું બધું જ વાંધો નથી. પણ આપણો ધ્યેય શું હોય? આ બધું કર્યા પછી મારે મુક્ત થયું છે, બસ. આપણે કરવાનો વાંધો નથી. તું પૈસા કમાય, જે લાવવું એ લાય, તારે જે એન્જોય કરવું એ કરતું. આજે રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, બધા તીર્થંકર, બધા રાજાને ત્યાં જન્મ થયા ને, કેટલો બધો વૈભવ હોય. તો બધું વૈભવમાં બધું ભોગવ્યું કે નહીં? બધું ત્યાં સોનાની થાળીમાં જમવા મળે, જે જોઈએ મળે. ખ્યાલ આવે ને?
કશું કમી હોય એમાં ના હોય. છતાં મુક્ત થઈ ગયા કે નહીં? થયા. એટલે આપણને એ નડતું નથી. તું ભણીશ કમાઈશ કે એ વસ્તુ નડતી, પણ તારી જે સમજણ છે એ નડશે તને. ખોટી સમજણ છે એ તને નડતર થઈ જશે. આણે આવું કર્યું, આ નથી કરતો, આવું નથી કરતો, એને ખબર નથી પડતી. એ જે આપણી સમજણ છે ખ્યાલ આવે નહીં? આપણને અંદરથી એવું હોય કે જે મળ્યું એ વ્યવસ્થિતમાં હતું, હા. જે થશે એ મારું જ હશે, હા મારું ઋણાનું બંધ હા થશે, એ હા રીતે થશે. આવશે. બટ આમાં વાતચીત કરતી વખતે તો આપણે મમ્મી પપ્પા વાતચીત કરતી વખતે આ બધું જ કહેવાનું, બધું આપણને જે ચોઈસ હોય બધું જ કહેવાનું. આ કેવું છે, આપણે બધા જ પ્રયત્ન કરવાના છે, સારામાં સારા છે. શું પછી જે બને છે એ વ્યવસ્થિત છે. ખ્યાલ આવે ને? દાદા બહુ સરસ દાખલો આપતો હતો કે આપણા હાથમાં કાચો ગ્લાસ છે અને છટકી જાય આપણા હાથમાંથી, તો છેક નીચે સુધી આપણે પકડવા પ્રયત્ન કરવાનો છે, અને છતાં હાથમાં ના આવે અને તૂટી જાય તો વ્યવસ્થિત છે. બરોબર. એનો અર્થ નહીં આપણે છોડી દઈએ ભાઈ વ્યવસ્થિતમાં તૂટવાનો છે, તૂટશે રીતે ના હોય. ખ્યાલ આવે કે નહીં? હા. સમજાય વાત? હા. આપણે બધા જ પ્રયત્ન કરવાના હા. અને પછી એ ના થયું. હા. આપણે બધું જાણવું મારી ચોઈસ આવી છે, આવું છે, આવું જોઈએ છે, બધું હોય કે નહીં? હા. દરેકનું હોય. તો આપણે એ વાત મૂકવામાં વાંધો જ નથી, પણ છતાં ધારો કે એ કોઈ સંજોગ છે કે આપણને નથી પ્રાપ્ત થતું, કરવું પડ્યું છે. ખરેખર પેલું એ લોકો કમ્પલસરી છૂટતા નથી, પણ આપણું કમ્પલસરી આવેલું છે, એટલે પછી ત્યાંથી ફોર્સ આવે ને આપણે થઈ જાય. બરોબર. ખ્યાલ આવે કે નહીં? એ વ્યવસ્થિત છે આપણું. બરોબર. મારી ઈચ્છા નથી છતાં કેમ થયું, હા. એ વ્યવસ્થિત છે. ખ્યાલ આવે કે નહીં? બધું કંઈ આપણે ઈચ્છા પ્રમાણે થાય નહીં. ના થાય. શું ખ્યાલ આવે? મારો ક્વેશ્ચન એવો હતો કે બધાથી મોસ્ટલી મમ્મી પપ્પા સિવાય બાકી બધાથી એક ડિસ્ટન્સ મેન્ટેન કરવામાં કંઈ ખોટું ખરા એ રીતે છે કે હું વધારે વાતચીતમાં પડતી નથી, ડીપ ડિસ્કશનમાં નથી પડતી. જેટલું ન્યૂઝ હોય કે શું થયું એ એક બે લીટીમાં આન્સર કરી દઉં. તો એમાં કઈ ખોટું છે? કઈ બાબતમાં? જે બોન્ડિંગ હોય, કઈ બાબતમાં? મતલબ કે જે ક્લોઝ રિલેટિવ્સ હોય ને, મમ્મી સાઈડના, પપ્પા સાઈડના, એ લોકો હવે ધારો કે ઘરે આવે ને તો એક બહુ સામાન્ય જ વાતચીત થાય, બહુ ડીપ ડિસ્કશન નથી થતું, કેમ કે પછી છે ને કન્ફ્યુઝન ઊભું થાય. અને આપણે એવી રીતે આન્સર કરી દઈએ ને કે કોઈએ કંઈક વ્યૂ પોઈન્ટ મૂક્યો એટલે આપણે એમની વાતમાં આવી ગયા, આપણું ડિસિઝન બદલાઈ ગયું. પછી ફરી કોઈ બીજું આવ્યું, એમને કઈ વ્યૂ પોઈન્ટ મૂકે એટલે આપણે એમની વાતમાં આવી ગયા. એ તો પછી ગાંઠ પણ કહેવાય ને, બદલ કરીએ વસ્તુને. ના, એવી રીતે નહીં. આ બધું કેવું છે કે આ બધા અલગ અલગ વ્યૂઝ છે બધા, પણ છતાંય છેલ્લે આપણને ખબર પડશે ને મારું હિત શેમાં છે, મારું હિત શેમાં છે, તો એ તને ખબર પડી આ વસ્તુ બરાબર છે. ઘણી વખત આપણે જો તું બંધ જ કરી દે સાંભળવાનું તો ખરેખર તું ખોટી હોય તો ખબર નહીં પડે. સાંભળવાનું પણ ડિસ્કશનમાં નહીં પડવાનું ડીપમાં, કેમ કે પછી છે ને એ વખતે ક્લેશ ઉભા થાય. ભલે ડિસ્કશનમાં પડીએ પણ છતાં આપણે પોતે સ્થિર રહીએ ને તો આપણે એક્ઝેક્ટ ડિસિઝન ઉપર આવી શકીશું. બરોબર. આપણે ભલે આપણે એનું સાંભળવું, આપણે માનવું ના માનવું આપણી રીતે જોવાનું, આપણે એનું કંઈ માની લેવું એવી જરૂરી નથી. એ તો દરેકના વ્યૂ પોઈન્ટ તો હોય, પણ છતાંય એના વ્યૂ પોઈન્ટ છે તો એમાંથી કંઈક આપણને ફાયદો થશે કે નહીં? કોઈક વખત સારી વસ્તુ મળી જાય આપણે સાંભળવાનું જ બંધ કરી દઈએ. ના, સાંભળવાનું બંધ નહીં કરવાનું, જે રિએક્શન હતું ને એમાં હા ઓકે સારું વિચારીશું. એ બરાબર છે, એ બરોબર છે, એટલે એ વ્યવહાર બરોબર છે. બરાબર છે. એટ અ ટાઈમ ડિસિઝન નહીં લેવાનું. એટ અ ટાઈમ બરાબર છે, એક્ઝેક્ટ વસ્તુ છે. એટ અ ટાઈમ કારણ કે પછી ભલે એને એનો વ્યૂ પોઈન્ટ કીધો આપણને, એનો વ્યૂ પોઈન્ટ ઉપર આપણે બધું વિચારી શકીએ, બધું કરી શકીએ, એ પ્રમાણે આપણું ડિસિઝન આવે આપણને. શું છતાંય તારું જેટલું શુદ્ધ હશે, જેટલું ચોખ્ખું હશે ને એટલું તને વિઝન ખુલતું જશે તારું. ત્યાં રાગદ્વેષ કરીશ ને તો તારું વિઝન બંધ થઈ જશે. આ ખોટો છે, આ તે અભિપ્રાય આપવાની જરૂર નથી, એનું બરાબર નથી, ના એનું મારે સાંભળી લો, બરાબર. શું ખ્યાલ આવે નહીં? પહેલાનો મારો નેચર એવો હતો કે મારા મગજમાં હોય ને એ હું વાત આગળ મૂકી દઉં. હા બરાબર, એનો વાંધો નથી, એનો પણ વાંધો નથી, પણ આપણે મૂકવાની કઈ પણ સામે શું કરીએ
એ સાંભળવાની તૈયારી રાખવી પડે. બરોબર છે. એ આપણે હોતું નથી, હા હા. એટલે પછી પ્રોબ્લેમ આવે છે. પછી દરેકના વ્યૂ તો જુદા છે. સમજો ભાઈ તારા ઘરમાં છે, ભાઈ તારો એક વ્યૂ છે એ જુદો રહેશે, પપ્પાનો વ્યૂ છે જુદો રહેશે, મમ્મીનો વ્યૂ છે જુદો રહેશે. દરેકની સમજણ જુદી જુદી છે, દરેકના અનુભવ જુદા જુદા છે. એટલે એ પ્રમાણે બધું જુદું જુદું આવશે કે નહીં? આવશે. તો આપણે બધાનું સાંભળી લઈને એક વખત આપણે ખરેખર મારે શું એચીવ કરવું છે, એમાં મને કઈ વસ્તુ હેલ્પફુલ થાય છે એ ખબર પડશે નહીં તને? શું એ પ્રમાણે અને પછી ધારો કે આપણે જે કરીએ સક્સેસ ના પણ જઈએ, બધું બને તો એને આપણે એક્સેપ્ટ કરવાનું છે. મૂળ શું છે કે અંદર જે રાગદ્વેષ થાય છે ને એમાંથી મુક્ત થઈ જવાનું છે. આપણને જે નેગેટિવ બધું ઊભું થાય છે એમના માટે, પપ્પાનું પપ્પા આમ છે, મમ્મી આમ છે, તેમ છે, એ મારી વાત સમજ, એમાં પડવાનું નથી. સાચા ખોટામાં નથી પડવાનું. અને આપણું સાચું છે પુરવાર કરવા જવાનું નથી. શું ખરાબ નહીં, કારણ કે સંજોગના આધારે છે બધી. આપણું ગમે તેટલું સાચું હશે ને કોઈ તો કોઈ સ્વીકારશે નહીં. હા, મારું વિઝન અને લોજિક ઘણી વખતે સામાન્ય કોઈ સ્વીકારશે નહીં, ના પણ સ્વીકારાય, ના સ્વીકાર. અને એ વસ્તુ છે ને પછી થોડુંક બિહેવિયર બદલાઈ જાય મારું. ના, તો ત્યાં આપણે ધીમે ધીમે આપણે છોડી દેવાનું છે. એ જે જોઈએ તો ખરા આપણી પુણ્યમાં કઈ રીતે આવે, કેવી વ્યવસ્થિતમાં કેવું આવે જોઈએ તો ખરા. ખ્યાલ આવે ને? ધીમે આપણે છોડી દઈએ. એ તું છોડી દઈશ ને એ તને બહુ તારું ડેવલપમેન્ટ બહુ થશે. તારી જે પકડ છે એ તને ડાઉન લઈ જશે. સાચું ખોટું નથી હોતું આમાં. તો સાચું શું છે તો મારા કર્મનો હિસાબ છે એ સાચું છે. એટલે છોડી દેવું એ પોઝિટિવ વસ્તુ છે. હા, ખ્યાલ આપણે કહેવાનું, બધી વાત મૂકવાની આપણી. શું ત્યાં મારી વાત માને આગળ નહીં રાખે. બરોબર. શું એ તારું બહુ ડેવલપમેન્ટ કરશે. બરોબર. એ બરાબર છે, માને ખર ના માને. હા હા. શું અત્યારે થોડું એ રીતનું છે. એટલે મારા ક્વેશ્ચન જ એ હતો કે વડીલોને મતલબ મમ્મી પપ્પા સિવાયના બીજા જે ક્લોઝ રિલેટિવ્સ હોય એમને અતડું તો ના લાગે ને કે આપણે હા કહી દઈએ? સારું, શોર્ટમાં આન્સર આપવા. એવું કઈ જરૂરી નથી કે એટ ટાઈમ હા પાડીએ. હું વિચારીશ, જોઈ લઈશ, બધું કરી લઈશ. બરોબર. એટલે હું ધીરે ધીરે વાત સ્માઈલ કરીને વાત મૂકી એનો વાંધો નહીં. એટલે એમને ખોટું પણ ના લાગે અને વિનય અને પછી બે રીતે આપણે રાખવાનું. આપણું માને પણ ખરા, ના પણ માને. બરોબર. શું આપણે મનાવવું નથી, ખરા કોઈ નહીં. તો આપણે જોઈએ ખરા કેટલું એક્સેપ્ટ કરે. તો તારી પુણ્ય હશે તો બધું માની લેશે કે નહીં? ખરા માની લેશે. પણ મૂળ પુણ્ય કરતા તારું અંદરનું જે અંતસ્કરણ જે ચોખ્ખું છે એના આધારે તારી સક્સેસ. તું ગમે તે ફિલ્ડમાં જઈશ, સક્સેસ એના આધારે છે. તારું જે અંદરનું ચોખ્ખું છે, કોઈ જાતનો આગ્રહ નથી, બીજાથી પકડ નથી, અને બીજાનું સાંભળવાની તારી તૈયારી છે, એ તને બહુ સક્સેસ કરે છે. ખરાબ નહીં. એ તારું ધાર્યું છે તો કોઈ સાંભળીશ નહીં તું. બને બને છે. ખરાબ નહીં. નહીં, આ જ બરાબર છે, આમ જ કરવાનું, એ જ આવશે. ખરાબ નહીં. અને ઘણી વખત આપણને ખોટું લાગતું હોય, ભાઈ આ નથી કરવા જેવું, છતાં કરવાનું આવે આપણા ભાગે, કમ્પલસરી કરવાનું આવે, તો એ પણ અનુભવ તો આવશે ને. ચલો એ કામ બગડશે તો પેલા લોકોને ખ્યાલ આવશે જો આપણે ખોટા હતા એ સાચી હતી. ધારો કે કામ તો સક્સેસ છે એમના પ્રમાણે થશે તો તને પણ અનુભવ થશે કે ના એ સાચા હતા. બે વસ્તુ બનશે ને. શું તો તને કોઈ બિલીફ જ નહીં રહે ને, કોઈ અભિપ્રાય જ નહીં કોઈના માટે. એ તારું ડેવલપમેન્ટ કરશે ને. ખરાબ નહીં. જે કીધું કે બેસ્ટ લિસનર, જેને કે શું આખી સાંભળવાની તૈયારી. આજે તમે જુઓ આખું આ નરેન્દ્ર મોદીનું આપણે જોઈએ છીએ, બધા કેટલી જેમ તેમ બોલે છે, એના વિશે બધી ગાળો આપે છે, બધું જ કરે છે, આરામથી સાંભળે છે ને. શું છે ને. અને બધા કેટલા બધા એની અગેન્સ્ટમાં બધા કામ કરે છે, છતાં એને કશું કરવું પડતું નથી, એનું ધાર્યું થાય છે. ધાર્યું કરવું નથી પણ ધાર્યું થાય છે કે નહીં? બધું થાય છે. શું ખ્યાલ નહીં. ત્યાં કેવી દશા છે, એક ટાઈમ એને વિઝા નતા આપતા ગુજરાતમાં, અહીંયા હતા. શું અને હવે સામેથી બોલાવે છે, તારે એ ના પાડે છે. તમે જુઓ, ખ્યાલ આવે ને.
આજે પરિસ્થિતિ કેવી થઈ ગઈ કે પહેલા ભારત અમેરિકાથી દબાયેલું રહેતું હતું, હવે અમેરિકા ભારતથી દબાયેલું રહે એવી દશા આવી ગઈ. બધું એનું માનવું પડે છે. હા આ તો કેમ તો આખું પોતાનું ચોખ્ખું છે, કોઈનું કંઈ લેવું નથી, કોઈનું બગાડવું નથી. ચલાવ કે નહીં? અત્યારનું મારું બિહેવિયર એવું છે હા કે પૂછે નહીં ત્યાં સુધી જવાબ આપવાનો નહીં. ના એ વાત બરાબર છે, એનો વાંધો નથી. સામે ચડીને ના એ બરાબર છે, એનો વાંધો નથી. આપણું પણ મ્યુઝિક છતાં કંઈક વસ્તુ એવી હોય કે આપણે કહેવું પડે એવું હોય. હા. કહેવું પડે એટલે આપણી ચોઈસ હોય, આપણી ડિમાન્ડ હોય, કંઈ લાવવું છે, કરવું છે, હા. અમારા વ્યવહાર છે, એ તો કહેવું તો પડે. મમ્મી પપ્પાને હા એ છે. એમના સિવાય જ ના બીજે કંઈ જરૂર નથી. આપણે જે છે આપણો ઘરનો વ્યવહાર ઘરમાં જ રાખવાનો. હા શું બહાર કંઈ આપણે એ કરવાનું ચિત્રામણ કરવાની જરૂર નથી. બરોબર શું ખ્યાલ આવે? સમજાઈ ગયું, થઈ ગયું સમાધાન. હા સમજાય ને? બીજું બોલ. પાછળ કોઈને પૂછજે. અત્યારે પહેલા એડમિશન લીધું ને એ વખતે થોડાક અગેન્સ્ટમાં હતા. અત્યારે ભણવાનું પતી ગયું ને એટલે એમના બાળકોને છોકરાઓ લઈને આવે છે, કેવી રીતે ભણ્યું એવું થઈ ગયું છે અત્યારે. હા બરાબર. પહેલા વિરોધી હતા અને અત્યારે એ કરે છે. હા બરાબર. એ તો ખબર તો પડે ને, જ્યારે રિઝલ્ટ જોવે એની બધી ખબર પડે કે નહીં. એ તો હોય. અને એકચ્યુઅલી છે ને દરેકની ચોઈસ જુદી જુદી. ભાઈ તું આ ફિલ્ડમાં જા, આ ફિલ્ડમાં જા, દરેકનું જુદું જુદું જોઈએ. અને ખરેખર કોઈ ફિલ્ડ ખરાબ છે જ નહીં, ખોટું છે જ નહીં. દરેકમાં તમને એમ કે ભાઈ આમાં પૈસા વધારે મળશે, ના એવી રીતે નથી. તમે બધામાં મળી આવશે. તો તમે એમાં કેટલા સિન્સિયર રહો છો એના આધારે તમારો રિઝલ્ટ છે. ખ્યાલ આવે ને? અને આપણી એક બાઉન્ડ્રી બાંધી દઈએ, આપણી જે નોર્માલિટીની બહાર જશે ને એ બધું પોઈઝન થઈ જશે. પૈસા વધારે પડતા આવશે એ પોઈઝન થઈ જશે, ઓછા આવશે તો એ પ્રોબ્લેમ રહેશે. આપણી જે નોર્માલિટીની આપણી જે જરૂરિયાત છે એટલું આપણે કમાય બહુ થઈ ગયું. કેટલું જોઈએ? ચલો મારી પાસે કોઈ પાસે 1000 કરોડ છે, એમાંથી કેટલા વાપરે છે મને બતાવો. 10% બી નહીં. એમ નહીં, જે પેલો 10,000 પગારદાર છે એ દાળ ભાત રોટલી શાક જ ખાય છે ને, હા અને પેલો 1000 કરોડ છે ખાય છે તે જ ને. હા એથી વધારે ખાઈ શકવાનો છે? ના એની જે કેપેસિટી એટલું જ ખાવાનું છે ને. હા વધારે ખાઈ શકશે? ગમે તેટલું આપશો તરત ના પાડી દેશે. તો તો ભાઈ આ નોર્માલિટીમાં રહેશે તો આનંદથી રહેશે કે નહીં? શું પણ આશા હોય ને પેરેન્ટ્સની, શું પેરેન્ટ્સની આશા હોય ને. ના દરેકની, એ તો પેરેન્ટ્સની આપણી પોતાની આશા હોય. હું આટલું જોબ કરું, કમાવું, બધું હોય કે નહીં? હા આપણને પણ હોય. પણ આપણે ભલે એનો વાંધો નથી, એ જરૂરી છે. આપણો વ્યવહાર ચલાવવા માટે પૈસાની તો જરૂર છે કે નહીં? કમાવાની જરૂર છે કે નહીં? જરૂરી બધું જરૂર છે. પણ એની નોર્માલિટી હોય કે નહીં? હોય. ખ્યાલ આવે કે નહીં? શું આજે સ્કૂલમાં તમે ટીચર તરીકે ભણાવતા હોય, બરાબર છે, એ તમારી નોર્માલિટી છે. પણ પછી તમે ટ્યુશન ચાલુ કરી દો, એક બાજુ તમે સ્કૂલમાં ટીચર તરીકે છો, પાછું સવાર 6 વાગ્યાથી ટ્યુશન ચાલુ થાય, રાત્રે 10 વાગ્યા સુધી ટ્યુશન ચાલુ રહે. એ નોર્માલિટીની બહાર ગયું કે નહીં બધું? તો એને આગળ ઉપર શું આવશે? શારીરિક પ્રોબ્લેમ, બધા જ પ્રોબ્લેમ આવશે. તો એ આ બધું કમાયેલું કેટલું એન્જોય કરી શકશે, કેટલું ભોગવી શકશે? એ પૈસા એ માદગીમાં જે છે ને હોસ્પિટલમાં જતા રહેશે. એને લાગશે કે હું કમાયું આટલું બધું, આટલું ટ્યુશન કંઈ બધું કર્યું. એની નોર્માલિટીમાં રહેશે તો કેટલું આનંદથી રહેશે કે નહીં? આ વસ્તુ ખ્યાલ આવે નહીં? આપણે એવું નથી ના કમાવતું જોબ ના કરે એવું નથી, પણ છતાંય આજે જોબ ક્યાં સુધી કરવાની છે? આજે તારા સમજો મેરેજ થાય અને પછી બાળકો થાય, તો પછી બાળકને સારા સંસ્કાર આપવા, સારી રીતે ભણાવો, એ કેટલી મોટી જોબ છે. બહુ મોટી જોબ. શું હવે એ જ વખતે તું જોબ ચાલુ રાખી છોકરાઓને બીજાના આપણે એમ કે માણસ રાખી લઈશું 24 કલાકનો, એ સાચવશે, એ ત્યાં સંસ્કાર કેટલા મળશે? બહુ મોટી ભૂલ કહેવાય તો તમારી. ખ્યાલ આવે કરી તને?
પૈસા કમાવા માટે ત્યાં જઈએ, અહીંયા એને એ આપણી લાઈફ એની જ બગાડીએ છીએ, આપણે જ બગાડીએ છીએ. એની ને આપણે બંનેની. ખ્યાલ આવે નહીં? આપણે એને ભણાવવું છે, સારા સંસ્કાર આપવા છે, એને આગળ વધારવું છે, બધું જ ખલાસ થઈ જશે. ખ્યાલ આવે નહીં? સારા સંસ્કાર મા બાપ જ આપી શકશે, બીજા કોઈ નહીં આપી શકે. શું? ભલે તમને લડશે, મારશે, બધું જ કરશે, પણ છતાંય કંઈક આપણે ભૂલો કરી છે તો આપણને લડશે. બરોબર. અને આપણને ભૂલમાંથી સુધારવા માટે લડે છે, આપણું ડિવોલ્યુશન કરવા માટે નથી લડતા. બાજુમાં લડશે તારું ડિવોલ્યુશન કરવા માટે લડશે. ખ્યાલ કે નહીં? તારે જોબ કરતી હોય નથી, જોબમાં પેલો બોસ હોય તો શેના માટે લડે? ભૂલ થઈ હોય કે ભૂલ તો થઈ હોય તો તારું ડિવોલ્યુશન કરના છે ત્યાં બધાની વચમાં. શું? ખ્યાલ આવે કે નહીં? એ મા બાપ એ નહીં કરે. ખ્યાલ આવે ને? ભલે એક બે થપ્પડે મારી જશે પણ છતાં તારા હિતમાં હશે તો થશે. શું? ખ્યાલ આવે ને? એટલે આપણને ઘણા બધા અનુભવ હોય છે, ઘણું બધું આ કાળ એવો છે એટલે આમ બધું બોલે નહીં તો બધી શંકા હોય, બધું હોય, આપણા હિત માટે બધું વિચારતા હોય એટલે બધું જ કે રાતે નહીં જવાનું, આટલા વાગે ઘેર આવી જવાનું, આ તે બધું જ હોય. કે નહીં? શું? પણ આપણે માનીએ ખરા? આ બધું ફ્રેન્ડ સર્કલમાં પાર્ટીમાં ગયા હોય તો ભાઈ ગમે ત્યાં 12 વાગે આવીએ, 1 વાગે આવીએ એમ નહીં. એટલે આ નોર્મલી આવું બને કે નહીં? શું? પણ ભાઈ એમાં મા બાપ ના પાડે, શું કંઈક અનુભવ છે તો ના પાડે છે. તારી સેફટી જોવે છે ને, તો ત્યાં આપણે વિચારીએ છીએ કે ભાઈ મારી સેફટી જોઈએ છે, એને મારી પાડેલી રીતે બોલીશું પાછા શું આટલા બધા પૈસા તમે શું કરવાના છે. પહેલા નેગેટિવ રહેતું હતું, અત્યારે હવે થોડી સમજ આવી એટલે હવે ખ્યાલ આવે કે બરોબર કે છે. હા, ચાલો ધીરે ધીરે હવે સમજમાં આવે. ઘણી બધી વસ્તુ એટલે આપણે કંઈ ડિટેલમાં કહે નહીં, તો તમે શોર્ટમાં કહી નહીં આમ જ જોવા આવવાનું છે. બરોબર. આટલું મોડું નહીં આવવાનું, તરત કહી દઈએ. કેમ કે બહાર શું વ્યવહાર ચાલતા ક્યાં આપણને સ્ટ્રીક થઈએ ખબર ના પડે, આપણને ત્યાં ફસાઈ દે આપણને કોઈ. ના એ જુદી વસ્તુ છે, પણ છતાં આપણે સમજણ હોય ને તો ક્યાંય આપણે ફસાઈએ નહીં, કોઈ લાલચમાં જઈએ નહીં આપણે. ખ્યાલ એ રીતે સમજી લેવાનું. ખ્યાલ નહીં? સમજાય વાત? શું કે બીજું કંઈ બી પૂછવું તો પૂછી લેવાનું, ઘરના કંઈ બી પ્રોબ્લેમ કંઈ બી હોય, કારણ કે આ બધું ચાલ્યા જ કરવાનું, એન્ડ નહીં આવે. આવું માઇક આપે, એ પેલું માઇક બી આપે. ડિપ્રેશનમાં આપણે હોઈએ અને આપણે બહુ ઓવર થિંકર કરીએ, આપણે બહુ જ ઓવર થિંકર, એકદમ બહુ જ વિચાર કરીએ કે આપણે આગળ શું થશે, હવે શું થશે, આપણે બહુ વિચારતા હોઈએ તો એમાંથી બહાર આવવું તો શું કરવું. શેનું ડિપ્રેશન શેનું આવે? એટલે મને બાયોપોલર ડિસઓર્ડર છે મને, એટલે એવી બીમારી છે મને. એટલે હું વાત એમાં શું થાય? બીમારીમાં શું થાય? એટલે આપણે શું આવે? એમ ખરાબ અસર આવે એમાં. આપણે કોઈને દુઃખ થતું હોય ને તો આપણે એનું ટેન્શન લેવા લાગે કે આને શું થશે. જેમ કે તમને કોઈ બોલે ને તો હું એટલું વિચારું કે કેમ આવું થતું હશે, આવું ના કરવું જોઈએ એમ. એટલે વાતમાં ડિપ્રેશનમાં આવી જાય, નાની નાની બાબતોમાં કે આ ખોટું છે. જેમ કે કોઈ પ્રાણીને મારતું હોય તો હું રોકવા જાઉં, આવું નહીં કરવાનું, ખોટી વસ્તુ છે. બરાબર છે. તો હું ટેન્શનમાં કે બધા કેમ આવું કરે છે, આગળ જતા પ્રકૃતિના કેવા અસર આવશે, એવું બધું બહુ જ ઓવર થિંકર કર્યા કરું. ના બરાબર છે. એટલે હવે કેવું હોય કે આપણી ભાવના સારી છે બધી, આ સારું થાય, બધા સુખી થાય, બધી આપણી ભાવના સારી છે. એટલે આપણે તરત પેલો વિરોધ કરી આવું ના કરવું જોઈએ આ બધા. પણ છતાંય સાયન્સથી સમજવાનું છે કે ભાઈ આ વસ્તુ બને છે કેમ. જેમ કે ભાઈ આપણે ઉંદર ને બિલાડી છે, ઉંદર જતો તો બિલાડી એને ખાવા જાય કે નહીં જાય? તો આપણે એ બિલાડીને લાકડી મારી ભગાડી દે, શું થાય? એ આપણી પાછળ આવે. ના, એટલે આપણે ઉંદરને બચાવવા ગયા પણ એને તો દુઃખ આપ્યું ને. ભાવના સારી, આપણે ભાવના સારી છે કે ઉંદરને બચાવવો છે, પણ લાકડી મારીશું આપણે બિલાડીને, લાકડી એને બિલાડીને દુઃખ થવાનું કે નહીં? એને વાગશે, બધું થશે કે નહીં? ત્યાં આપણે વિચારતા નથી કે એને શું દુઃખ થશે.
ખ્યાલ આવે કે નહીં? હમ. એને આ તારી ભાવના આપણી બધી સારી, આવું કરવું જોઈએ, ના કરવું જોઈએ, આવું ના હોવું જોઈએ, બધું બરાબર છે. એનું ટેન્શન આપણે નથી રાખવાનું, એ બેનો હિસાબ છે. કારણ કે બિલાડીનો ખોરાક છે ઉંદરે. હવે એ ઘણી વખત એ તમે જોજો, ઓબ્ઝર્વ કરજો, એ પકડશે ને એ ત્યાં ત્યાં નહીં ખાઈ જાય, એ લઈને જશે જગ્યાએ ખાલી. તો એના જે બચ્ચાઓ છે એને ખવડાવશે. જો ખ્યાલ આવે નહીં? શું આપણને લાગે કે આ ખરાબ છે, શું પણ છતાં એની એની આ છે ને, ભલે જાનવર છે ગમે તે છે, એનું એક આ વિઝન છે કે નહીં? છે. એ કરશે, જાતે ખાઈ જશે, એના બચ્ચા માટે લઈ જશે. ને બચ્ચા માટે લઈ જાય. ખ્યાલ આવે કે નહીં? તો એને ઘણી વખત કોઈ ખોટું કરે છે તો કંઈક મજબૂરીથી કરે છે, એની ઈચ્છા નથી. શું ખ્યાલ આવે કે નહીં? એટલે મારો નેચર કેવો ખબર, બધાને મદદ કરવાનું. કોઈ માં ના, જોડે આવે ને, ના, એટલે હું તરત આપી દઉં. ના, એનો વાંધો નહીં, એનો વાંધો નહીં. આપણે એ મદદ કરીએ બરાબર છે, પણ એમને પણ પછી પેલું નેગેટિવ ઊભું ના થવું જોઈએ. હવે મદદ કરીએ પણ કોઈ અપેક્ષા ના હોવી જોઈએ કે આ અમારા કામમાં લાગશે નહીં, એવું ભવિષ્યમાં. તો નહીં. નહીં, એટલે આ તો આ સહેજે થઈ જાય. ભલે તે એવું ના રાખ્યું હોય અને તું મદદ કરે, પણ તારા જ્યારે સંજોગ બદલાય ને હમ. અને પેલો તને મદદ કરવાની ના પડે ને, તારે તને પેલું ઊભું થાય કે મેં આના માટે આટલું બધું કર્યું અને જો હવે આ કેવો છે મારે. નહીં, મને કોઈ સંભળાઈ જાય ને એ નહીં ગમતું. જેમ કે કોઈના વ્યક્તિને પૈસાની જરૂર હોય કે મારે આટલા જોઈએ છે, તો હું તરત આપી દઉં, તરત વિચાર નથી કરતી. હા, બરાબર. પણ પછી એ જ વ્યક્તિ આપણો વારંવાર એવી રીતે મિસયુઝ કરે તો આપણે કેવી રીતે ના, એટલે કરીએ? આપણે એક નોર્માલિટીમાં રહેવાનું છે. તો આપણે આપણી પાસે આટલું છે, આપણે કેટલું મદદ કરી શકીએ એમ છીએ હમ. કે આપણી સેફટી કરી મદદ કરવાની. એવું નથી કે ભાઈ બધું આપી જ દો આપણે. એમની પણ સામેવાળો વ્યક્તિ એવું રિએક્ટ કરે ને કે હા, ભલે, હા, એ ભલે. હવે આમ એવું હા, કરે ને ભલે, એટલે એવું ભલે. થઈ જાય આપણને કે ના ના આપી જ આમાં કેવું દઈએ. છે, તારી સમજણ હશે ને તો તને પોતાને ખ્યાલ આવી જાય કે મારો મિસયુઝ કરે છે કે ખરેખર આવું છે પ્રોબ્લેમ. એ તને પોતાને ખ્યાલ આવશે બી નહીં ખરેખર પ્રોબ્લેમ છે તો તું ફરીથી એને આપીશ. પણ તને એમ જ્યારે એમ લાગશે કે તને એને ખબર, એના વ્યવહાર ઉપરથી ખબર પડી જશે તને કે મારો મિસયુઝ કરે છે, એને ખોટી રીતે બધું લઈ જાય છે. હમ. ખ્યાલ આવે કે નહીં? એટલે આપણે પહેલાં તો બધી ઇન્ક્વાયરી કરી લઈએ કે તને ખરેખર શું તકલીફ છે, મને કે આ છે બધું જ, હમ. તો ક્યાં વાપરવાના છે, આ છે બધું, તો આપણે આપીએ ને. એમને જે માગે ને આપી દઈએ, ખાલી વર્ણન કરવી મને બહુ તકલીફ છે, આ છે તે છે. એટલે કોઈને ખરેખર જરૂર બધું નહીં, હું તરત આપી દઉં છું પૈસા. હાલે ખુશી બધું નથી. બધું જાણવું પડે, એમની આપી ના દેવાય. ખ્યાલ આવે નહીં? શું એટલે આપણી સેફટી શું, એના માટે આપણે નેગેટિવ ઊભું ના થાય ત્યાં આપણી સેફટી છે. આપણને એમ લાગવું ના જોઈએ કે આ મારો મિસયુઝ કરશે, આમ કરશે, તેમ કરશે, આ ખોટી જગ્યાએ વાપરશે. કારણ કે આ તો આ દુનિયા છે, ઘણું બધું કરે, એ પૈસા જેવા બધું ખોટું એ બોલે. હમ. શું મારી મમ્મીની તબિયત બરાબર નથી, આવું છે, ઘરમાં આ તકલીફ છે, અને હવે આપણે ત્યાં થોડી જોવા જવાના એમ નહીં, છતાં એ જ પૈસાથી દારૂ પીતો હોય, બહાર હા. જુગાર રમતો હોય. ખ્યાલ આવે કે નહીં? હમ. પણ તોય આપણું બધું ચોખ્ખું હોય ને તો આપણને ખ્યાલ આવી જશે. આપણે બધી ઇન્ક્વાયરી કરવી ખરેખર શું છે આ. ભલે અમુક વસ્તુમાં ખબર નહીં પડે, પણ છતાંય આપણી આ પ્રકૃતિ હશે તો ધીમે ધીમે ખબર. તોય એ ગમે તેવું કરે તોય આપણે અભિપ્રાય રાખવાનો નથી. આપણે આપ્યા એટલે પાછા નથી આવવાના, એ રીતે જ આપવાના છે. હમ. ખ્યાલ આવે કે નહીં? આપણે ઘણી વખત હોય કે બે વર્ષ પછી પાછા આપી દઈશ, તો આપણે એ રીતે પણ આપીએ. છતાં આપતી વખતે નક્કી રાખીએ કે ભાઈ આવે પણ ખરા, ના પણ આવે. પણ ના આવે, તારે ખરેખર જરૂર હોય, તારે ના મળે તો પણ છતાં તને એના માટે નેગેટિવ ઊભું ના થાય. તો હવે કેમ નથી આવતું? તો અંદર લાલચ હોય કે મારું સારું દેખાય, આ કેટલી સરસ છે, આ છોકરી કેટલી સારી છે, બધા લોકો વખાણ, ઘણી બધી અંદર આપણને ચાલતું હોય. એનું ભાવના તો સારી હોય એવું નથી એમ, બરાબર ને? છતાંય અંદર આ ધીમે ધીમે અંદર આ બધું ઊભું થઈ જાય. એ સંજોગ એ ખબર ક્યારે પડે કે જ્યારે આપણે જરૂર હોય પેલો મદદ ના કરે, ના પાડી દે, આપણે ધૂતકારી દે, ત્યારે ખબર પડે કે ભાઈ મેં આટલી બધી મદદ કરી અને આટલું બધું કર્યું, પણ જો કેટલો ફરી ગયો માણસ. આપણને ઊભું થાય કે નહીં બધું અંદર? જ્યારે સમજાવો તો એ આપે તો બરાબર, ના આપે તો બરાબર છે. શું
ખ્યાલ આવે એટલે ને? આપણે એકદમ આપી દઈએ તે વ્યક્તિ આપણા વખાણ કરે ને આપણે પછી એમ કહીએ કે નજર મારા જોડે નથી આ- તો એની આ તારી જોડે દર વખતે છે ને આજે ના પાડી એટલે હા, આપણે બરાબર ના તો એવું- ના, એ તો પછી આ- ત્યારે આપણે એની નજરમાં નહીં, ખરાબ થઈ જઈએ નહીં, આપણે ના આપણે ના વિચાર એ ભલે એની નજરમાં ખરાબ છે ને, ખરેખર તો ખરાબ નથી ને. ના તો આપણે ચોખ્ખું છે, આપણે વિચારવાનું નથી. એ ગમે તે વિચાર આપણા વિશે, આપણે એની જવાબદારી નથી, એની જવાબદારી છે. આપણા વિશે ખરાબ વિચારશે તે નુકસાન કોનો થશે? એને એને થવાનું થશે છે. તો. તો પછી આપણે ક્યાં જવાબદારી છે? એ આપણા વિશે ખરાબ વિચારશે, વાંધો ક્યાં છે? સમજાય વાત તને? આપણે એમાં એટલે આપણને આ અંદર ભય છે કે અમારા વિશે ખરાબ વિચારશે, આ છે, એટલે પછી આપણે મદદ કરવા જઈએ છીએ કે ના, એને જે લાગવું એ લાગે. આપણી પરિસ્થિતિ જે છે એ આપણે સ્પષ્ટ કરી દેવાનું, બી મારથી નહીં થાય. ખ્યાલ આવે નહીં? તો એનો ફાયદો શું? તારું નહીં બગડે. તને જે આ બધું નેગેટિવ શું થાય છે, અંદર ભય લાગે છે કે એને ખરાબ લાગશે કે આવું વિચારશે, હા, એ એટલે બધું નહીં દુઃખ થાય. થાય બધું. ખ્યાલ આવે નહીં? એ બધું નહીં થાય. અને એ બધું અને ગભરાવાની આપણે જે છે કહી દેવાનું, બી મારી પાસે બોલું. અને ઓવર થિંકિંગ થી બચવું હોય તો મને સતત આમ બહુ જ મને આવું છે ડિપ્રેશનની પ્રોબ્લેમ. એટલે અમારા મનમાં છે ને આમ સત્ય વિચાર ચાલે કરે કે આગળ શું થશે, મારે તો દવા ખાવી જ પડશે એમ. એટલે હું દાદા ભગવાનનું જ્યાંથી મને નથી ખબર, એટલે હું ડિપ્રેશનમાં હતી ને, એટલે દાદા ભગવાનની ફોટો ફ્રેમ વાળી નથી ને આપણે પ્લગ ભરાઈને દાદા ભગવાનનું બોલ્યા છે music વાળું. એટલે છે ને એ હું બહુ જ સાંભળતી. એટલે હું સાંભળું ને મને ઊંઘ ના આવે. હું 1 મહિનો જાગું તો એમ હું ક્રિયા તો કન્ટિન્યુ કરું જ, પણ મને કઈ ખબર ના પણ શું હા, કરું. બરાબર. તો હું જે ચાલુ કરું ને ત્યારે હું સુઈ જાઉં. એટલે હું સુઈ જાઉં ને પછી એ બંધ કરી દે. હા એવું કરતા અમારા ઘરમાં. હા, બરાબર છે. એટલે જેમ જેમ આ સમજાતું જશે ને એમાં તારો ડિપ્રેશનનો ભાગ ને બધું ઓછું થતું જશે. એટલે મૂળ વિજ્ઞાન સમજી લેવાનું છે. ભાઈ આ કયા આધારે બને છે, મારો શું રોલ છે, મને ખ્યાલ આવે નહીં, ખરેખર મારે શું જોઈએ છે. આપણે કોઈને ખોટું લાગે કે ના લાગે એના માટે આપણું જીવન નથી. ખ્યાલ આવે નહીં? આપણે તો આ બધું કરીએ છેલ્લે આપણું ઓર્ગનાઇઝિંગ નેચર છે, બહુ સારામાં સારો છે. ખ્યાલ આવે ને? એ ખોટું નથી. આપણે બધાને મદદ કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ એ મદદ કર્યા પછી આપણે એના માટેનું મન ના બગડવું જોઈએ. શું? અને ક્યાંય શંકા નથી કરવાની કે મારો મિસયુઝ કરશે, આમ કરશે, તેમ કરશે, ક્યાંય નહીં. આપણે તો જે સ્પષ્ટ આપણી પાસે નથી તો ના પાડી દઈએ. ના પણ અત્યારમાં એવું બને છે એટલે પૂછું છું, હા, એ તો બનવાનું જ. કારણ કે આ બધું જોવું છે. ના ના બનશે એટલે તને ઇમોશનલ બી કરે, અને ગમે તેમ ટોણાય મારે, બધું જ કરે. હા, એટલે આપણે આપી દઈએ એટલે સારા લાગે ને પછી કેવો આ તો બધે આવું જ છે. એમાં કઈ ઘેર ઘેર આવું છે. તારે ત્યાં એવું નથી, તારી પાસે થાય એવું નથી, બધું ઘેર ઘેર આવું જ છે. એટલે મારો નેચર છે ને બધાનું મદદ કરો. મને કોઈ કહે ને કે આ કામ કરી દે તો હું હા, ના નહીં પાડતી, એનો હા, વાંધો ના, કરી દો. ના, એનો વાંધો નહીં. ના નહીં આપણે પાડતી. કરીએ, આપણે પ્રેમથી કરીએ. શું? હમ. પણ એ આપણું કામ ના કરે તારે આપણું મન ના બગડવું જોઈએ. સાચી વાત. ખ્યાલ આવે? એ મારું કામ અપેક્ષા જ નહીં રાખવાની કે એ મારું કામ કરશે. બસ મારે એનું કરવાનું છે. બસ એ મારું કરે કે ના કરે, તો પછી તને આ બધું ડિપ્રેશન તારું નીકળી જશે. તને ભય બધો નીકળી જશે. મારું કામ થાય કે ના થાય બધું બરાબર છે. ખ્યાલ આવે ને? એટલે તારા બધો ભય નીકળી જશે, ડિપ્રેશન નીકળી જશે, બધું નીકળી જશે. ખ્યાલ આવે ને? કે અપેક્ષા ના રાખીશ કોઈની પાસેથી કે મારું કામ કરશે, મને સારું કહેશે, મારા માટે સારું બોલશે. એ આપ્યા પછી એ નેગેટિવ બોલશે, બધું જ બનશે. તો તો હવે છેલ્લે આપણું નેગેટિવ બોલે છે, બીજું બોલે છે, એમાં અલગ અલગ જાતના કર્મ હોય છે. જેમ કે જસનામ કર્મ છે, બીજું અબજસનામ કર્મ છે. જસનામ કર્મ એટલે શું? કે બધું સારું કર્યું હોય તો તારી નિંદા ટીકા કરે, એટલે અબજસ આપે આપણને. નહીં, એટલે મારો મતલબ એમ કહેવાનો મતલબ એમ છે કે હું બધું કામ એટલે દરેકનો મદદ કરું છું. મારો સારો વ્યવહાર છે, હા. હું બધાને બચાવું છું. દરેક હા. કામમાંથી કોઈ મુશ્કેલીમાં હોય, કોઈ પણ આમ એક્સિડન્ટ થઈ ગયો તો હું તરત હેલ્પ કરું બધાની. તો પછી હું જ કેમ આટલી દુઃખી થાઉં છું? મને એવું આમ પ્રશ્ન થાય કે મેં મારા કર્મ નહીં સારા હોય, મને આવો બહુ પ્રશ્ન આવે મનમાં. બહુ એટલે overthinking ખરેખર આવે. કેવું છે કે ભલે આપણે મદદ કરીએ છીએ, બધા હેલ્પ કરીએ છીએ, બધું જ કરે છે, છેલ્લે બધા ઋણાનું બનશે. હિસાબ છે, એકબીજાના સાથેના હિસાબ લઈને આવેલા છીએ. ખ્યાલ આવે કે નહીં? એટલે આપણે કોઈ આપણું નુકસાન કરે છે એ આપણો હિસાબ છે, કોઈ આપણને મદદ કરે છે એ પણ આપણો હિસાબ છે. ખ્યાલ આવે કે નહીં? એમની કોઈ મદદ નથી કરતું, એમની કોઈ નુકસાન નથી કરતું.
આપણે એવી કંઈ ભૂલો કરીને આવેલા છે એટલે એના નિમિત્તે આપણને નુકસાન થાય છે, અને આપણે સારું કરીને આવ્યા છીએ એટલે એના નિમિત્તે આપણને હેલ્પ થાય છે. ખ્યાલ આવે ને? ફક્ત એ નિમિત્ત જ છે. આપણું ખરાબ કરવામાં, આપણને વગોવામાં, આપણું નેગેટિવ બોલવામાં ફક્ત એ નિમિત્ત છે, પણ મૂળ આપણો કર્મનો હિસાબ છે. હા, ખ્યાલ આવે કે આપણે કંઈક આગળ અત્યારે ભૂલ નથી મારી, અત્યારે મારી સારી ભાવના છે, બધું છે, બધા હેલ્પ કરું છું, અત્યારે સારામાં સારું છે, પણ આગળ કંઈક એવી ભૂલો કરેલી છે કે જેથી આ લોકો મારી નિંદા કરે છે. આપણે કોઈની નિંદા ટીકામાં પડ્યા હોઈએ તો કેવા કર્મ બંધી જશે? તો પછી આપણી નિંદા ટીકા થવાની કે નહીં બધી? એ સામે આવશે કે નહીં બધું? ખ્યાલ આવે નહીં? આપણે બધું સારું કર્યું, બધા આપણું સરસ વખાણ કરશે, બધું કરશે. ખ્યાલ આવે નહીં? એટલે આ વસ્તુ સમજવાની. એ છેલ્લે મારો હિસાબ છે, મારો કર્મનો હિસાબ છે, એટલે આ વ્યવહાર મારી સામે આવે છે. ખ્યાલ આવે નહીં? એટલે ઇમોશનલ થઈને કોઈને મદદ કરવાની નથી, આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ. ખ્યાલ આવે નહીં? આ આખો જે ડિપ્રેશનનો ભાગ છે આ ઇમોશનલ થવાથી આવે છે. શું? ઇમોશનલ જ થવાનું. આપણે બધું વિચારીએ પછી આપણે હોય તો આપવાનું છે, તો નથી આપવાનું, સ્પષ્ટ જ રહેવાનું છે. એ પછી એને શું લાગશે, શું કહેશે, મારા વિશે વિચારવાનું નહીં. હું છે ને એનું તરત વિચાર્યું કે આને દુઃખ થશે. ના ના, એ રીતે નહીં. એ આપણે એવી રીતે મદદ નથી કરવાની. ખ્યાલ આવે નહીં? નહીં તો રિલેટિવની વાત કરું છું. હા, ભલે રિલેટિવમાં બરાબર છે, બધે જ કોઈ બધી જગ્યાએ એને દુઃખ થશે ના, આપણે જે છે આપણે કહેવાનું છે. ખ્યાલ આવે નહીં? એ માગે એટલે આપણે આપી દેવાય કે આપણી જવાબદારી નથી. ખ્યાલ આવે નહીં? તો એની સાથે શું સંબંધ છે, કેવી રીતે છે, ખરેખર શું પ્રોબ્લેમ છે, અને કેટલી કરવા જેવી છે. ખ્યાલ આવે નહીં? હવે જો સારી ખરેખર એને મદદ કરવી અને એને સારી સમજણ આપો ને મોટા મોટી મદદ છે કે જે સમજણથી આગળ વધે. આજે સમજો ભાઈ તમે કોઈ વ્યક્તિને નોકરી નથી, દર મહિને તું 5,000 રૂપિયા એને આપે છે, તે એને ખરેખર નુકસાન કરશે કે ફાયદો કરશે? ફાયદો કરશે. નહીં, ફાયદો નહીં, નુકસાન કરશે એને. નહીં, એને આદત પડી જશે તો મારે નોકરી કરવાની જરૂર જ નથી, નુકસાન કરશે. એ જગ્યાએ તું એને કોઈ જગ્યાએ નોકરી અપાઈ દે તો એને કેટલી મદદ કરશે? તારે આપવાના પૈસા આપવાના બંધ થઈ જશે. ખ્યાલ આવે? અને પોતાની રીતે કમાશે અને એની જવાબદારીનું ભાન થશે. હા, હવે જો હું નહીં કરું, કામ નહીં કરું તો મને નોકરીમાંથી કાઢી મૂકશે, મારી આવક બંધ થઈ જશે, બધું જ એને રહેશે કે નહીં? એટલે સિન્સિયરલી કામ કરશે ને એ રીતે આગળ વધશે કે નહીં? ખ્યાલ આવે ને? પેલું ટેમ્પરરી હેલ્પ કરશે, ટેમ્પરરી બરાબર છે, પણ તું દર વખતે આપ કરે તો કેટલું થશે? ખ્યાલ આવે ને? નુકસાન કરશે ઉપરથી. એટલે એને પ્રોપર સમજણ આપવાની છે. એને એવો સંજોગ એને બતાવી બી તું આ રીતે કમાય તો તારી આ પૂરું થઈ જશે, કઈ આ તને કમાણી થશે, આ થશે, એ રીતે આને રસ્તા બતાવવાના છે. ખ્યાલ આવે ને? એની મદદ કરીશું તો નુકસાન જશે, આપણને નુકસાન જશે, એને પણ નુકસાન જશે. આપણા પૈસા ગયા એ તો ગયા, પણ આપણને પછી જે એના માટે નેગેટિવ ઊભું થશે ને એ ભયંકર કર્મો બંધાઈ જશે, છેલ્લે આપણને જ ભોગવવાનું આવશે મદદ કર્યા પછી. ખ્યાલ આવે કે નહીં? એટલે આ તારું ડિપ્રેશન ચાલુ જ રહેશે પછી. હવે આ સમજણથી આપીશ ને ઇમોશનલ થયા વગર તો તારે ક્યાંય કોઈ જગ્યાએ ડિપ્રેશન નહીં આવે. ખ્યાલ આવે ને? ડિપ્રેશન આવ્યા વગર રહેશે નહીં. એટલે મને ડિપ્રેશન છે ને એટલે આપણે ગીતામાં લખેલું છે ને, ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે ને કે સુખનો સમય પણ રહેતો નથી, દુઃખનો સમય પણ જતો. હવે મારે ડિપ્રેશનની છે ને આમ એક જ લાઈન ઉપર મારું જીવન છે, આ સમય પણ જતો રહેશે. હા, બરાબર છે, એ વસ્તુ જુદી છે, પણ એ જે સમજણ કેવી વસ્તુ છે કે તારે કાયમ કામ લાગશે. અલગ અલગ રીતે તું સમજી રહીશ કે એ સમજણ તારે કાયમ કામ લાગશે. નહીં તો આ રીતે તું જઈશ ને, પણ જયારે સંજોગ બદલાશે ને ત્યારે એ વસ્તુ પાછી ડિપ્રેશનમાં લાગી જશે. શું ખ્યાલ આવે નહીં? આ સમય જતો રહેશે જુદી, પણ આ સમય આવ્યો કેમ? આવો સમય મારો ખરાબ આવ્યો કેમ? એની પર જવું પડશે કે નહીં? તો કંઈ ભૂલ કરી છે તો મારો ખરાબ સંજોગ આવ્યો છે, ખ્યાલ આવે કે નહીં? તો ફરીથી એ ભૂલ કરવી નથી આપણે. ખ્યાલ આવે? જેથી ફરીથી મારે આવું ભોગવવાનું આવે, પણ હું છેલ્લા એની પર જવું પડશે કે નહીં? આ હશે પેલી છે. પેલું તો એક ટેકા જ્ઞાન જેવું થયું, ટેમ્પરરી બહાર નીકળવા માટે. મેં આ સમય જતો બરાબર છે, આ સમય આવો આવ્યો કેમ?
એટલે હવે સતત હું વિચાર કરું ને એટલે મારા પપ્પાએ મને કીધું ના. કે તારે બહુ ચિંતા નહીં ના. કરવાની, આ સમય પણ જતો રહેશે. એ એટલે એ બરાબર છે એટલે હવે બહુ એ તો વિચાર- એક્ઝેક્ટ વસ્તુ છે. સુખ પણ કાયમનું નથી, દુઃખ પણ કાયમનું નથી. હા વસ્તુ એક્ઝેક્ટ છે. પણ આ સુખ આવ્યું કયા આધારે આવ્યું છે, દુઃખ આવ્યું છે કયા આધારે, એ સમજવું પડશે કે નહીં? હા એ જ. શું? નહીં તો પાછું એનું એ ચાલ્યા જ કરશે. તો ખ્યાલ આવે નહીં? એ ડિપ્રેશન નીકળશે જ નહીં તારું. પછી વધારે ડિપ્રેશનમાં આવી જઈશ. કારણ કે સંજોગો તો બદલાયા કરવાના. બધા જાત જાતના સંજોગો આવશે. એ તને બધું ડિપ્રેશનમાં જ લઈ જશે તને. અને તારી સમજણ છે એ ડિપ્રેશનમાંથી બહાર કાઢશે તને. ખ્યાલ આવે કે નહીં? વાત સમજાય? બોલ બીજું કઈ? એટલે આપણે કર્મથી તો ના ભાગવું જોઈએ ને. ના, એ ભાગવાનું જ નથી છે. જે આપણે તો ભલે ગમે તેવો ગુનો કર્યો છે તો હું સજા જે થાય હું ભોગવા તૈયાર જ છું. તો પછી ક્યાં ભય છે? સજા નથી ભોગવી તો ભય લાગે છે? ભય શેનો છે? કે અમારું શું થશે, શું લાગે? ત્યારે તે ચોરી કરી અને પકડી જઈશ તો હવે શું થશે? હા તો એ તો ભૂલ કરીએ તો જ આપણને ભય એમ થાય. નહીં, તને પછી ત્યાં ભય લાગે ને હા કે હવે મને પકડશે, મને જેલમાં પૂરી જશે, આમ થશે, ભય લાગશે નહીં? ભાઈ ભલે જે સજા કરે હું તૈયાર છું. મેં ભૂલ કરી છે ને, તું સજા ભોગવે તો પછી તને ભીખ લાગશે કશું? ના તો ના લાગે, કારણ કે આપણને ખબર છે આપણી ભૂલ છે, આપણે ભોગવવાનું. બસ બસ ખ્યાલ આવે કે નહીં? હા તો તને સહેજે ભય નહીં લાગે. હવે એ ભયના કારણે પછી આ ડિપ્રેશન ઊભું થાય. હવે અલગ અલગ પ્રકારના ડિપ્રેશન છે. હા ખ્યાલ આવે કે નહીં? પણ મૂળ વસ્તુ શું છે કે આપણે મદદ કરીએ છીએ બરાબર છે, ઇમોશનલ થઈને કરીએ છીએ. ઇમોશનલ પણ શેના આધારે છે? આપણી લાલચ છે કે લોભ છે અંદર, કે મારું સારું દેખાશે, પેલાને ખરાબ દેખાશે. અંદર આપણું સારું ના દેખાય એના માટે આપણે મદદ કરીએ, આપણું ખરાબ ના દેખાય એના માટે. નહીં, અમુક લોકો વ્યક્તિઓ કોઈ સામે ગરીબ આવે હા, તો આમ તરત ના ના, પાડે ના. કે જા અહીંયાથી જતો આમ જતા રહે. મને એવું કોઈનું અપમાન કરવું ના, નહીં એનો વાંધો તરત એ તો આપી બહુ દઉં. સારામાં સારી વસ્તુ છે. એટલે મને કોઈનું નહીં. અપમાન કરવું નહીં ગમે. સારામાં સારી વસ્તુ છે, આપવાનું એ ખરું. ખ્યાલ આવે? એનું નામ નથી. પણ એ આપીને ક્યાંય અપેક્ષા ના રાખીશ કે મારું સારું બોલશે. ખ્યાલ આવે તને હું શું કહું છું? હા હા મારું સારું બોલશે, મારા વખાણ કરશે એ અપેક્ષા ના રાખીશ. શું? અને નેગેટિવ બોલશે તોય મને મંજૂર છે. ભગવાનને તો ખબર જ છે. ખ્યાલ આવે કે નહીં? બધું જ આવશે. ખ્યાલ આવે? સમજાય વાત ને? તો ક્યાંય ડિપ્રેશન નહીં આવે. આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ માટે આ ડિપ્રેશન આવે છે. જે વ્યવહાર કરી ઇમોશનલ થઈને કરીએ છીએ. પણ એ ઇમોશનલ થવાની પાછળ મૂળ આપણી લાલચો છે, લોભ છે, બધું છે. આપણને માન જોઈએ છે, ઘણું બધું. આપણું સારું બોલે બહુ સારું લાગે આપણા માટે. ઘણી બધી વસ્તુ આ સૂક્ષ્મ લેવલે ખબર ના પડે આપણને. આપણી ભાવના સારી છે. ખ્યાલ આવે કે નહીં? આમાં મદદ કરવી જ જોઈએ, એમાં ના નથી. પણ ઇમોશનલ થઈને નથી કરવાનું આ બધી વસ્તુ. ખ્યાલ આવે? ક્યાં રહે તું? હું અમદાવાદ અંદર કઈ જગ્યાએ? રબારી કોલોની. રબારી કોલોની. અચ્છા અચ્છા. એટલે પહેલા એ અમારા નાની આવતા હતા, એટલે એ આવતા હતા ને એટલે બધી વાતચીત કરતા હતા. બરાબર. એટલે હું ડિપ્રેશનમાં હતી ને એટલે નહીં, આવું બધું ત્યાં અમારે તો રેગ્યુલર સત્સંગ થતા હોય લપકમણમાં. હા લખવામાં હા અમારા નાની આવતા. હા, એટલે ત્યાં આવું આ બધું. જ્યારે આપણે શું ભણે તું અત્યારે? ના હું 11માં 12માં આવી ને ડિપ્રેશનમાં આવી ગઈ તો મને એલસી પણ નતા આપતા. એ કે આટલું હોશિયાર છે ને કેમ આપો? તો પણ ડોક્ટરે જ ના પાડે કે હવે આનું કઈ નહીં, આ જીવન હવે ના ના, એવું કશું નહીં, એવું કશું નહીં, એવું નહીં. તો એટલે છે ને ત્યાંથી ડોક્ટર મારું એની પાસે ભણવાનું ના disturb થઈ ગયું. ના, એ કશું આગળ ભણી લેજે બરોબર. ભલે હા, અત્યારે તો જોબ કરું છું, જોબ પણ કરું આ પણ જે બાકીનું ભણવાનું જો ચાન્સ મળે તો ભણી લેવાનું. છું. તો એક સ્ટુડન્ટ હા, એક સ્ટુડન્ટ ભલે એક સ્ટુડન્ટ તરીકે ભણીએ, પણ તારું વિઝન ખુલશે. તું બધાના સંપર્કમાં આવી, બધું વાંચવાનું આવશે, બીજું આવશે, એ સમજણ ડેવલપ થશે અને તને પોતાનો કોન્ફિડન્સ આવશે. શું આજે અત્યારે કેવું થઈ ગયું છે કે આજે તું ભણેલી જ ના હોય તો ચલો આ જોબ છૂટી જાય, તને જોબ કોણ રાખશે? ખ્યાલ આવે કે નહીં? ખ્યાલ? એટલે છેલ્લે આપણા પોતાના માટે બી એ બધી જરૂરી વસ્તુ છે. સંજોગ ક્યારે બદલાશે કંઈ કહેવાય નહીં. એટલે ત્યારે મને બહુ ડર લાગતો. એટલે આમ અંદર છે ને નેગેટિવિટી ના, એ વાત બરાબર. બહુ જ આમ પણ એટલે આપણે આ સમજણ છે, બધું ડિપ્રેશન કાઢી નાખશે. એટલે આ ભલે આ જોબ છે પણ
ત્યાં અમારે ત્યાં સત્સંગ ચાલે છે, કીર્તન ભક્તિ ચાલે છે, એમાં તું આવતી રહેજે. હા હું ફર્સ્ટ ટાઈમ જ આવી છું હા અહીંયા. ના બરાબર, એમને ત્યાં લપકામણ અમદાવાદમાં. હા. એટલે એ શું એ તારા ભાવસા સાહેબને પેલા તારો નંબર આપી દેજે. હા છે મારા માસીને ઓળખે છે. હા એમને તારો નંબર આપી દે, તને બધા મેસેજ મળ્યા કરે હા. કે કયા તારીખે સત્સંગ છે, કયા ટાઈમે છે, કે તારે આવવું હોય તો ખ્યાલ આવે. કીર્તન ભક્તિ કે આમાં તું આવીશ ને જેમ જેમ તને બધું સમજાશે ને, શું ખ્યાલ આવે ને. બીજો એક જ્ઞાન પ્રયોગ છે, એમાં એ આખું એ પ્રયોગમાં બેસી અને બધું આખું વિષય ખુલી એટલે જાય, મને બધા ડિપ્રેશન નીકળી એટલે જશે. દાદા મારે એક સમય એવી કન્ડિશન હતી ને, એટલે દાદા ભગવાન ઓલો સિક્કો નહીં આવતો, હા. એટલે મારા નાનીએ મને એ પણ આપી દીધું, હા. દાદા ભગવાનનો ફોટો પણ હા હા આપી દીધો. બરાબર છે. તો છે ને હું જયારે રાત્રે સુઈ જાઉં ને તો મારું આમ જોડે જ લઈને સુઈ જાઉં, મને એટલો હા. ડર લાગતો હતો. હા બરાબર છે. એવું હતું હા, એટલે મારી કન્ડિશન એવી હા. હતી. એટલે કોઈ પણ આમ પ્રોબ્લેમ્સમાં હોય ને, એટલે ખાલી આમ સાચા રીતે આમ કહું ને, દાદા ભગવાન નસીબ જે જે કરે તો મારું અમે તરત રિઝલ્ટ હા, મળી હા, જાય, મળે. બધું કામ થઈ કારણ પણ જાય મારું. કે દાદા ભગવાન એ તારું પોતાનું સ્વરૂપ છે. દાદા ભગવાન પેલા ફોટામાં દેખે એ નથી, કે તારી અંદર જે આત્મા છે એ ભગવાન બેઠા છે, એ જ દાદા. ફેર કેટલો છે કે દાદા ભગવાન અંબાલ મુરલીમાં પટેલમાં એ પ્રગટ થઈ ગયા છે, આપણામાં પ્રગટ થયા નથી. આપણે પ્રગટ કરવા છે તો જેના પ્રગટ થયા છે એની ભક્તિ કરીશું, આપણું પ્રગટ થતું જશે. ખ્યાલ આવતો ને. એટલે એ આવતી રહીશ ત્યાં આગળ, ધીમે ધીમે આ બધા ડિપ્રેશનમાંથી બહાર નીકળી જઈશ. અને કોઈ તને ગમે તેવી સલાહ આપે, તારી જિંદગી આમ જશે ત્યાં, કશું ક્યાંય ભય નહીં લાગે, હા એટલે ક્યાંય ભય નહીં લાગે. આ તો મને એવું થઈ તું જાય ભયમાંથી બહાર નીકળી જઈશ તું. હા. ખ્યાલ આવે કે નહીં? એ તું આવતી રહેજે ત્યાં આગળ. એટલે આમ દાદા ભગવાન નસીબ જે જે કાંઈ બોલો ને, હા. તો આમ એવી શાંતિ ના, મળે ને એનું મનમાં. કારણ છે કે પોતાના સ્વરૂપની ભક્તિ છે. હા. આ વિનાશી વસ્તુની ભક્તિ નથી, જે અવિનાશી તત્વ છે એની ભક્તિ છે. આપણી અંદર ભગવાન બેઠે એની ભક્તિ છે. નહીં એટલે મારા ફ્રેન્ડ સર્કલમાં કેવું ખબર, કોઈને કામ કરાવવું હોય ને તો મને કે જે શ્રદ્ધાનું ભગવાન બહુ જલ્દી માની જાય, હા. એટલે મારી જોડે પ્રાર્થના કરાવડે કે હા. તે ભગવાનનું નામ છે, હા. મારું કામ તરત થઈ હા જાય. બરાબર, બહુ સારું હતું. એટલે તરત હા, રિઝલ્ટ મળી જાય છે મળી જાય મને. મળી જાય. શું એટલે મારા કઈ કામ અટકતા નથી, પણ મને ડિપ્રેશનની આ પણ પ્રોબ્લેમ એ ત્યાં બધું જેમ જેમ સમજાવે બધું ડિપ્રેશન નીકળી જશે. કારણ કે આ ડિપ્રેશન છે ભયના આધારે છે. શું અંદર ભય છે એનું ડિપ્રેશન છે. એટલે બધા ભય નીકળી જશે, જેમ જેમ સમજાવે બધું ભય નીકળી જશે, એ તારે બધું ડિપ્રેશન નીકળી જશે. ખ્યાલ આવે ને? ચાલો કિતને ભક્તિ બોલા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ કલ્યાણ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ